માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રી, ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ રાખવા અને હેરફેર કરવા બાબતનું વિધેયક 2022 લઈને આવ્યા છે, તેના સંદર્ભે હું વાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, હમણાં કલાક દોઢ કલાકમાં 1 એપ્રિલ થઈ જશે અને ગુજરાતભરના શહેરી વિસ્તારના લોકો પ્રસંગોચિત લાગણી અનુભવશે અને એમને એવું લાગશે કે આપણી બધી જ સમસ્યાઓ આજથી હલ થઈ ગઈ. એની સામે ગુજરાતભરના રબારી, ભરવાડ, ચારણ, કોળી, ઠાકોર, પટેલ જે ખેતી અને માલધારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, એવા લોકોની લાગણી કંઈક આવી હશે. मुख में राम बगल में छुरी रख अपने को जो कमाल दिखाया है उस आपे बोलेला शब्दों मुख में राम बगल में छुरी रेकॉर्ड परથી દૂર કરું છું. અરે આવ ના બોલાય. અરે પણ શાયરી બોલું છું, આખી સાંભળો. શાયરી નહીં, એ શાયરીમાંથી આ લીટી નીકળી જશે. આ સંસદીય છે. उस पर मेरे कत्ल का जश्न आपने तो बेमिसाल किया है. माननीय अध्यक्षश्री, આ દલિતોની કતલની વાત કરીશું. माननीय अध्यक्षश्री, આ દલિતોની કતલની વાત કરીએ પછી. માનનીય અધ્યક્ષશ્રી, ચૂંટણીની સભાઓમાં જઈએ, લોકોની વચ્ચે જઈએ ત્યારે આપણે ગાયમાં આપણને માતા દેખાય છે, 33 કરોડ દેવી દેવતાઓ દેખાય છે, રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની વાત કરીએ છીએ અને લોકોની ગેરહાજરીમાં આપણે જ્યારે કાયદો ઘડવા બેસીએ છીએ ત્યારે સન્માનની સાથી સભ્ય શ્રી પુંજાભાઈએ કહ્યું એમના માટે આપણે ઢોર જેવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, બિલની અંદર કુલ 11 પશુઓનો સમાવેશ કર્યો છે. 11 પશુઓમાંથી 6 પશુઓ એટલે કે 50% કરતાં વધારે વખત ગૌવંશની વાત કરી છે, ગૌવંશ ઉપર નિયંત્રણ કરવાની વાત કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, આ બિલ રજૂ કરવા માટે માનનીય મંત્રીશ્રીએ જે ઉદ્દેશો અને કારણો જણાવ્યા છે એનું વિશ્લેષણ ગૃહ સમક્ષ એમણે થોડુંક રજૂ કરવું જોઈતું હતું. કલમો અને કાયદા વિશે અમારા સાથી ધારાસભ્યશ્રીઓ વિગતે ચર્ચા કરી છે, પરંતુ એના ઉદ્દેશો વિશે જે કારણો બતાવ્યા છે એના વિશે જો થોડી વધારે ચર્ચા કરી હોત તો ગૃહને અને રાજ્યને ખબર પડે કે આ કાયદો ખરેખર શા માટે લાવવો પડ્યો છે. માનનીય મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યની અંદર અકસ્માતોની સંખ્યા વધારે છે, રખડતા ઢોરોને કારણે અકસ્માત થાય છે અને એના કારણે આ બિલ લાવવું પડ્યું છે. પરંતુ વાતમાં એવું પણ બોલી ગયા કે નામદાર કોર્ટની સૂચનાથી આ બિલ લાવવું પડ્યું છે. એનો અર્થ એ થાય કે માનનીય મંત્રીશ્રી માટે તો સ્થિતિ એવી બની, હમે તો અપનોને લૂંટા, ગैरों में कहाँ दम था, हमारी कश्ती थी डूबी वहाँ जहाँ पानी बहुत कम था. માનનીય અધ્યક્ષશ્રી, પરિસ્થિતિ એવી છે કે નથી તમે કોર્ટમાં તંત્ર વતી જવાબ દઈ શકતા, નથી ત્યાં તંત્રનો બચાવ કરી શકતા, નથી લોકોને સુવિધા પૂરી પાડી શકતા, નથી રખડતા ઢોરોની વ્યવસ્થાપન કરી શકતા. એનું પરિણામ એ આવે છે કે તમારે આ પ્રકારનો કાયદો લઈને ગૃહ સમક્ષ આવવું પડે છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની અંદર પ્રશ્નોત્તરીની અંદર જે જવાબો મળ્યા છે
એ પ્રમાણે છેલ્લા 2018, 19 અને 20 દરમિયાન લગભગ 21,000 લોકોના મૃત્યુ અકસ્માતના કારણે થયા છે અને 46,000 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પ્રશ્નોત્તરીમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ એની સામે આ જે અકસ્માતો થયા છે એ અકસ્માતોમાંથી શહેરી વિસ્તારમાં થયા હોય એવા અકસ્માતો કેટલા? એ જે અકસ્માતો શહેરી વિસ્તારોમાં થયા છે એ અકસ્માતોમાંથી ગૌવંશના કારણે થયા હોય એવા અકસ્માતોની સંખ્યા કેટલી? માનનીય અધ્યક્ષશ્રી, રોડ સેફટી રિસર્ચનો અહેવાલ એનો જો થોડો પણ અભ્યાસ કરવામાં આવ્યો હોત, એના કારણો સાથે કોર્ટમાં સરકાર ગઈ હોત, એના કારણો સાથેની વ્યવસ્થા સરકારે કરી હોત તો આજે આ કાયદો લઈને ગૃહની સમક્ષ ન આવવું પડ્યું હોત. રોડ સેફટી રિસર્ચના મુજબ શહેરી વિસ્તારોમાં સૌથી વધારે અકસ્માત ઓવર સ્પીડ અને ઉતાવળના કારણે થાય છે. બીજા કારણમાં રોડની ડિઝાઇન અને સેલ્ફ ડિસિપ્લિનનો અભાવ, આ કારણે અકસ્માતો થાય છે. રોડની નબળી ગુણવત્તા અકસ્માતોના સૌથી મોટા કારણો પૈકી એક છે. રોડની ગુણવત્તા સુધારવા માટેનો કાયદો, એના માટે વહીવટી તંત્રને જવાબદાર ઠેરવવા માટેનો કાયદો લઈને આવ્યા હોત તો અકસ્માતોની સંખ્યાનું નિવારણ કરી શક્યા હોત. માનનીય અધ્યક્ષશ્રી, ખાડા ખાબોચિયા અને ભૂવા પડી ગયેલા રસ્તા આગળ વહીવટી તંત્ર તરફથી સાઇન બોર્ડ મૂકવાની જે દુર્લક્ષ સેવવામાં આવે છે એના કારણે શહેરી વિસ્તારોમાં અકસ્માતો વધે છે. માનનીય અધ્યક્ષશ્રી, અભ્યાસના તારણમાં એક કારણ એ પણ આવ્યું છે કે અકસ્માતો જે થાય છે એમાં સૌથી વધારે અકસ્માતો 18 થી 35 વર્ષની વય જૂથના યુવાનો વચ્ચે થાય છે. ધીરજનો અભાવ, બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ એ સૌથી મહત્વના કારણો છે. કુલ અકસ્માતના 46% જેટલા અકસ્માતો આ વય જૂથના ઉંમરમાં થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, શહેરી વિસ્તારોમાં ઓવરલોડિંગ, વાહનોનું સેફટી ચેકિંગ જે થવું જોઈએ નથી થતું, આવા કારણોસર અકસ્માત થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, આ બધા કારણોનો અભ્યાસ કરવાને બદલે દર વખતની જેમ રાજકીય લાભ લેવા માટે ક્યારેક લઘુમતીને ટાર્ગેટ કરી દેવામાં આવે છે. આ વખતે રબારી, ભરવાડ, ચારણ, ગઢવી, માલધારી કોમને શહેરમાં આવતી અસુવિધા માટે જવાબદાર ઠેરવવાનો આ એક પ્રકારનો ગંભીર પ્રયાસ છે. માનનીય અધ્યક્ષશ્રી, એવું લાગતું હોય સરકારને કે આ કાયદો પસાર કરી શહેરી વિસ્તારના બાકીના લોકોને માલધારીઓ પ્રત્યે ઉશ્કેરી અને એના મત મેળવી શકાશે, એનું ધ્રુવીકરણ કરી શકાશે, તો એવું વિચારવા જેવું નથી. નવી પેઢી પણ હવે અભ્યાસ કરે છે, જાણે છે, સમજે છે. એટલે માત્ર આવો કાયદો બનાવી દેવાથી શહેરી પ્રજા ઉશ્કેરાવવાની નથી. માનનીય અધ્યક્ષશ્રી, માલધારીઓ એટલે હવે માત્ર રબારી, ભરવાડ, આહિર કે ચારણ, ગઢવી નહીં. માલધારી એટલે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ તમામ સમાજના લોકો. અને એ લોકો એવો વર્ગ છે કે જે રોજગારી માટે શહેરમાં આવ્યા હોય, શહેરના નજીકના વિસ્તારોમાં વસ્યા હોય, એ લોકોને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે. મારા જ મત વિસ્તારની વાત કરું તો ચોટીલાની અંદર હાઈવેની એક સાઈડ નગરપાલિકા વિસ્તાર લાગુ પડે છે, જ્યારે એ જ વસ્તુ હાઈવેના સામા કાંઠે
પાળિયાદ ગામ જે આખે આખું માલધારીઓનું ગામ છે, ભરવાડ સમાજનું ગામ છે. ભૂલથી ઢોર જો હાઈવે ક્રોસ કરી જાય તો એને કયો કાયદો લાગુ પડશે? થાનગઢમાં સૌથી વધારે માલધારીઓની વસ્તી છે, એના કાંઠે જ આવેલું જામવાળી ગામ 100% ભરવાડ લોકોનું ગામ, એમના માટે કયો કાયદો લાગુ કરીશું? માનનીય અધ્યક્ષશ્રી, આજની વાત ઉપરથી એવું લાગે છે કે શહેરી વિસ્તારોના ઢોર નિયંત્રણના કાયદાના આધારે ગૌવંશ ઉપર નિયંત્રણ કરવાના બદલે ગોપાલકો ઉપર નિયંત્રણ કરવાનું પાછલા બારણેથી જે રસ્તો કરવાનું વિચાર્યું હોય એ પ્રકારનું લાગી રહ્યું છે. એટલા માટે કે હવેનો ગોપાલક વર્ગ, નવી પેઢી સરકારને પ્રશ્નો પૂછતી થઈ છે, સવાલ ઉઠાવનારો વર્ગ છે, અવાજ ઉઠાવનારો વર્ગ છે, ગૌચરો ક્યાં ગયા એ પૂછનારો વર્ગ છે, ગૌપાલક વિકાસ નિગમને રકમ કેમ નથી ફાળવતા એ પૂછનારો વર્ગ છે. એ લોકોને કંટ્રોલ કરવા માટે જો તમે આ પ્રકારનો કાયદો લાવ્યા હોય તો એને ગુજરાતનો માલધારી વર્ગ ક્યારેય સહન નહીં કરે અને આ પ્રકારના કાયદાઓને અમે સમર્થન કરતા નથી. અને માનનીય મંત્રીશ્રીને વિનંતી કરું કે આ કાયદો આપ પાછો